નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે પત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગેનો પત્ર. એક વ્યક્તિ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. લખનાર છે પવિત્રા સુથાર, 23 સરકારી વસાહત, માંડવી ચોક, દાહોદ, 389 151. 8મી ઓક્ટોબર 2017 રોજ આ પત્ર લખ્યો છે. ડાબી બાજુ એમના ફોન નંબર છે, જમણી બાજુ એડ્રેસ છે, ડાબી બાજુ ફોન નંબર અને મોબાઈલ નંબર આપેલા છે. યુનિયન બેંકને લખેલો છે પત્ર. મેનેજર શ્રી, યુનિયન બેંક, માંડવી ચોક, દાહોદ. $389,151. વિષય છે બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે. જુઓ શું કીધું છે. સાહેબ શ્રી, હું છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં બચત ખાતું ધરાવું છું અને મારા બચત ખાતા નંબર છે 0056997834. અને બીજું કીધું કે બેંકની તમામ સેવાઓનો મને લાભ મળ્યો છે. જેની હું કદર કરું છું. અને બેંકમાં લોકર સુવિધા નહીં હોવાનો અસંતોષ પણ મને હતો. સાત વર્ષથી બેને વાત કરી છે કે 7 વર્ષથી બેંકમાં બેનનું બચત ખાતું છે અને તમામ સેવાઓ પણ મળી છે, પણ લોકરની સુવિધા બેંકમાં નહોતી, એટલે એ બાબતનો એમને અસંતોષ હતો. આગળ વાત કરે છે કે એ જાણીને ખૂબ આનંદ થયો કે બેંક છે એ ભાડાના મકાનમાંથી નવા બંધાયેલા પોતાના સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે. પેલા બેંક છે એ ભાડાના મકાનમાંથી હવે પોતે સ્વતંત્ર સંકુલ, પોતાના બિલ્ડિંગ બનાવી અને એમાં સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે. અને ત્યાં તમામ પ્રકારની સગવડ અને સેવાઓ બેંકના ગ્રાહકોને મળશે એ પણ આ જાણવામાં આવ્યું. એમાં કીધું છે કે આપની બેંક દ્વારા સેફ ડિપોઝિટ વોલ્ટની સગવડ આપવામાં આવી છે. બેંક છે એ ભાડાના મકાનમાંથી પોતાના સ્વતંત્ર સંકુલમાં ગઈ, ત્યારબાદ એને સગવડતામાં એક વધારો કર્યો. કયો? સેફ ડિપોઝિટ વોલ્ટની સગવડતા ગ્રાહકોને મળશે એ બાબત જાણી. જેમાં આપની બેંક દ્વારા સેફ ડિપોઝિટ વોલ્ટની પણ સગવડતા કરવામાં આવી છે. તો અમારા મહત્ત્વના દસ્તાવેજો, સોના ચાંદીના અલંકારો અને મૂલ્યવાન ચીજ વસ્તુઓને સલામત રીતે રાખવા માટે હું બેંકમાં લોકર લેવા માગું છું. લોકરનું કદ, એનું ભાડું, કેટલી ડિપોઝિટ ભરવી પડે અને લોકર મેળવવા માટે આપવા પડતા પુરાવા, જે કાંઈ જરૂરી પુરાવા છે એ પુરાવા, અને જે કાંઈ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહીની જાણ કરશો, જેથી હું બેંકની ઝડપથી મુલાકાત લઈ અને લોકરની સગવડતા મેળવી શકું. આપના સહકારની અપેક્ષા. આપની વિશ્વાસુ પી. સુથાર, પવિત્રા સુથાર. ટૂંકમાં આ એક પત્ર જે છે એ સેફ ડિપોઝિટ વોલ્ટ જે છે
લોકરની સુવિધા. આ સુવિધા મેળવવા માટે લખવામાં આવેલો પત્ર છે. એકાદ બે વખત બેંક બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે અને એકદમ સરળ પત્ર છે. એડ્રેસમાં તમે તમારી રીતે ફેરફાર કરી શકો. પણ વિષય છે લોકરની સુવિધા મેળવવાનો. એ વિષયને પકડી વિષય પર ફોકસ કરી વિષયને કેન્દ્રમાં રાખી અને પત્ર લખવાનો થાય તમારે, જેમાં તમે લોકરની સુવિધા મેળવવા માગો છો. શા માટે તમારે લોકરની સુવિધા જોઈ છે એ બાબતોનો સમાવેશ કરી અને બેંકમાં પત્ર લખવાનો થતો હોય છે. આમ આજના લેક્ચરની અંદર આપણે બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગેનો આ પત્ર જોયો. હવે પછીના લેક્ચરની અંદર નવો પત્ર આપણે જોશું. નમસ્કાર.